તો ભાઈ આજે છે 1 માર્ચ, તો 1 માર્ચનું ફટાફટ ડેલી કરંટ અફેર્સનું રિવિઝન કરીએ ને આનું જે પૂરું વિશ્લેષણ ક્યાં મળી જશે તો ગુજરાત પ્રશાસન પાઠશાળા યુટ્યુબ ચેનલ પર. ચલો તો પહેલો સવાલ છે, તાજેતરમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026 માં મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું? 2026 પૂછે તો બી ટોચ પર ઇન્ડિયન આર્મી, 2025 પૂછે તો પણ ટોચ પર ઇન્ડિયન આર્મી. છઠ્ઠું સંસ્કરણ હતું આનું, ઇન્ડિયન આર્મી ટોચ પર છે. તો પહેલું સંસ્કરણ ક્યાં યોજાયું? તો પહેલું સંસ્કરણ 2020 માં ગુલમર્ગ જમ્મુ કાશ્મીરમાં યોજાય છે. આ વખતનું જે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ છે 2 તબક્કામાં યોજાય છે, તો આ પોઈન્ટ જરૂર ધ્યાનમાં રાખજો. ચલો ઠીક છે. ફર્સ્ટ પર કોણ હોય છે? ઇન્ડિયન આર્મી. સેકન્ડ સવાલ, તાજેતરમાં બેલાગ્રામ ભારતની પહેલી નેટ ઝીરો પંચાયત બની છે, તો તે કયા રાજ્યમાં આવેલી છે? તો કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર. નેટ ઝીરો નો મતલબ શું થાય કે જેટલું કાર્બન ઉત્સર્જન કરે છે એટલી જ માત્રામાં કાર્બનને શોષિત કરવાના કે ભી અલગ અલગ પ્રયત્નો કરે છે. યા સોલરના માધ્યમથી અને ટ્રી પ્લાન્ટેશન કરીને લગભગ 90,000 વૃક્ષો અમે રોપ્યા. કોણ બન્યું છે? મહારાષ્ટ્ર. ચલો સવાલ નંબર 3 છે, તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે રોડ અકસ્માત પીડિતોને મદદ કરવા માટે રાહવીર યોજના શરૂ કરી છે? તો આ પહેલું કેન્દ્રશાસિત પ્રદેશ બને છે રાહવીર યોજના શરૂ કરનારું દિલ્હી. રાહવીર યોજનામાં જે બી કોઈ વ્યક્તિ અકસ્માત પીડિતને અકસ્માતના પહેલા કલાકમાં હોસ્પિટલ પહોંચાડે છે તો એવા કિસ્સામાં 25,000 ની સહાય છે. મેક્સિમમ 5 વખત વર્ષમાં આ સહાયનો આ યોજના અંતર્ગત બી લાભ મળી શકે છે. જે બી કોઈ વ્યક્તિ રાહવીરને મોકલે છે, જે રાહવીરો છે, તો બી 25,000 ની સહાયની વાત છે. ટોપ 10 માં જે બી કોઈ વ્યક્તિ આવશે તો એને 1 લાખ રૂપિયાનું એડિશનલ ઇનામની વાત કરે છે. રાઈટ, પ્રધાનમંત્રી રાહવીર યોજના. સવાલ ચેન્જ કરી દે, પ્રધાનમંત્રી રાહવીર યોજના લાગુ કરનારું ભારતનું પહેલું રાજ્ય પૂછે તો મધ્યપ્રદેશ. કેન્દ્રશાસિત પ્રદેશ પૂછે પહેલું તો દિલ્હી. એ જ રીતે પ્રધાનમંત્રી રાહત યોજનામાં જે બી કોઈ અકસ્માત પીડિત છે તો સારવારના અભાવે બી વંચિત ના રહી જાય એના માટે કેન્દ્ર સરકારની યોજના છે પ્રધાનમંત્રી રાહત યોજના. કેશલેસ સુવિધા 1.5 લાખ રૂપિયાની સહાયની વાત કરે. તો આ પોઈન્ટ જરૂર ધ્યાનમાં રાખજો. ચલો તાજેતરમાં વિશ્વ એનજીઓ દિવસ ક્યારે મનાવવામાં આવે? 27 ફેબ્રુઆરી વર્ષ 2014 થી આ દિવસ મનાવવાની વાત છે. ચલો તાજેતરમાં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2026 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો નવી દિલ્હી. આનું ટાર્ગેટ શું છે? 2030 સુધીમાં જે એસડીજી ગોલ છે એને અચીવ કરવાની વાત કરે છે. ચલો તાજેતરમાં દિલ્હી ઓપન 2026 માં મેન સિંગલનું ટાઇટલ કોણ જીતે છે? તો સ્ટેફાનોસ સાકેલારીડીસ. ને આમાં યાદ રાખજો કે જે મેન્સ ડબલ વિજેતા છે એમાં ભારતીય છે સિદ્ધાંત ભટકિયા. ઠીક છે ને? સ્ટેફાનોસ સાકેલારીડીસ ગ્રીસથી છે, તો આ પોઈન્ટ યાદ. તાજેતરમાં ભારતીય સેનાએ અગ્નિ વર્ષા યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં કર્યું? તો ક્યાં કર્યું છે? રાજસ્થાનમાં. રાજસ્થાનમાં બી ક્યાં આગળ? તો પોખરણ રેન્જમાં. તો બી ભારતીય સેનાએ કર્યું છે, તો જરૂર ધ્યાનમાં રાખજો. ચાલો તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રોડ સેફટી માટે ગ્લોબલ ચેમ્પિયન તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો કોની પસંદગી કરવામાં આવી છે? સચિન તેંડુલકરની. ઠીક છે ને? રોડ સેફટી અવેરનેસ ચલાવવા માટે. તાજેતરમાં કયા રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બી હોમ સ્ટે યોજના શરૂ કરી છે? તો બી પધારો મારે દેશ રાજસ્થાનની વાત છે કે જ્યાં આગળ તમે હોમને બી ઉપયોગ કરી શકો છો. તો બી ઘર માલિક મહત્તમ 8 રૂમ અને 24 બેડની મર્યાદા સાથે પ્રવાસીઓને રહેવાની સુવિધા આપી શકે છે. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. ચાલો તાજેતરમાં કયા રાજ્યે રાણી દુર્ગાવતી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? છત્તીસગઢ. છત્તીસગઢે પોતાના બજેટમાં જાહેરાત કરી જ્યાં આગળ દીકરી ને જોવાથી બી 1.5 લાખની સહાયની વાત છે. રાઈટ, કે જ્યારે દીકરી જન્મેલી બાળક 18 વર્ષની થાય ત્યારે એને 1.5 લાખની સહાયની વાત છે. આજનો હોમવર્ક સવાલ છે કે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? રાઈટ, તો આનો જવાબ જરૂર લખજો. ઓકે, હવે ચર્ચા કરીશું